તો જો ખાવાનું મારું તૈયાર થઈ ગયું. મસ્ત દેશી ચૂલા પર દેશી રોટલા આપણા બાજરીના ગરમ ગરમ અને મસ્ત. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 9:30 વાગી ગયા છે. તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? બધા મજામાં રહો. દ્વારકાધીશ બધાને સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો કામ થઈ ગયું છે. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો મિત્રો બજાર જવાનું છે કેમ કે તેલ બેલ કશું છે નહીં. દાળ પણ થઈ રહી છે, ચોખા થોડાક છે, થોડાક લાવી દઉં તો થોડુંક સામાન લાવવાનું છે ને શાકભાજી. તો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. આવે એટલે અમે જઈએ અને પછી જમવાનું બનાવીશ. પહેલાં થોડું સામાન લાવી દઈએ ઘરનો અને પછી જમવાનું બનાવીશ. મિત્રો બજાર જઈને આવ્યા અને ઘરમાં બધું નહોતું તો બધું થોડું લઈને આવ્યા. આ 80 રૂપિયાનું શાકભાજી છે આમાં. અને જો બધું વાસણ ઘસવાનો કૂચો, મિત્રો જો આ બધું નહોતું તે લઈને આવ્યા. જો આ બ્રશ નહોતું, બ્રશ લાયા, કોલગેટ, અગરબત્તી, આ ગરમ મસાલો છે, કિલો દાળ, વાસણ ઘસવાનો કૂચો, 2 કિલો ચોખા કેમ કે ચોખા થોડાક જ છે આવે. આ હળદર, મરચું, ચાની ભૂકી, જીરું, કિલો મોરસ લાવ્યા, મીઠું કિલો લાવ્યા, કિલો આ લાવ્યા, ડુંગળી બટાકા, ગવાર, તુવેર અને લીલી ડુંગળી. જો મિત્રો જો મસાલો વાટી કાઢ્યો છે. ટામેટા બધું અંદર જ. તો આજે બનાવવાનું છે તુવેર, બટાકા, રીંગણ અને લીલી ડુંગળીનું શાક. તો જો બધું સમારી કાઢ્યું છે. ખાલી આટલી લીલી ડુંગળી કાપવાની છે. તો મસ્ત આજે આપણે શાક બનાવીએ લીલી ડુંગળીનું. શિયાળામાં તો આવું બધું લીલોતરી ખાવાની મજા આવે. અને જે બધો સામાન લાવી એ બધું ઠેકાણે મૂકી દીધું અને હવે જમવા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. અડધું થઈ ગયું છે, હવે અડધું કાપવાનું બાકી રહ્યું છે. તો સરસ મજાનું આપણે લીલી ડુંગળીનું તુવેરો બટાકાનું શાક બનાવીએ રીંગણ નાખીને અને મસ્ત બાજરીના રોટલા. તો મિત્રો ગરમ ગરમ ખાવાની મજા જ આવી જાય નહીં? તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને સરસ મજાનું રસાવાળું થોડુંક શાક બનાવી દઉં અને બાજરીના રોટલા. જો મિત્રો જો એને મસ્ત એકદમ લઈ લીધું, બનાવી દઈએ ને ગરમ ગરમ બાજરીના રોટલા. મિત્રો બહાર અવાજ આવતો હશે, આમાં જ કેચઅપ થતો હશે તો તમને પછી બતાવું કે બહાર શું કામ ચાલે છે. જો મિત્રો સામે કામ ચાલે છે ને એનો અવાજ આવે છે એટલે વિડીયોમાં બહુ અવાજ શૂટ કરું તો મજા નથી આવતી. કામ ચાલે છે ને, નવી લાઈન લાખી છે, સામે ઘર બને છે ને એટલે એ અવાજ બધો આવે છે. તો મારો અવાજ બરાબર સંભળાય ના સંભળાય સોરી દિલથી. જો મિત્રો લીલી ડુંગળી, તુવેરો, બટાકા, રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે. તો જો ખાવાનું મારું તૈયાર થઈ ગયું. મસ્ત દેશી ચૂલા પર દેશી રોટલા આપણા બાજરીના ગરમ ગરમ. ચાલો મિત્રો આજ માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.